દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ ઉપર ફરી એકવાર દુઃખદ ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જ્યાં જામનગરના 7 પ્રવાસીઓ નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ ઘટનામાં 4 યુવક અને 3 યુવતીઓનો સમાવેશ થાય છે, જેમાંથી એક યુવતીનું મોત નીપજ્યું જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર છે. તો સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીના કારણે બાકીના પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. પરંતુ આ ઘટનાએ ગોમતી નદીમાં સુરક્ષાના અભાવ અને સ્થાનિક તંત્રની ઉદાસીનતાને ફરી એકવાર ઉજાગર કરી છે. તો મળતી માહિતી મુજબ આજરોજ બપોરે દ્વારકાના ગોમતી ઘાટે જામનગરના 7 પ્રવાસીઓ, જેમાં 4 યુવક અને 3 યુવતીઓનો સમાવેશ થાય છે, નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા. તો ગોમતી નદી દરિયા સાથે જોડાયેલી હોવાથી તેનો પ્રવાહ અત્યંત તેજ હતો. તો પ્રવાસીઓને આની જાણકારી ન હોવાથી તેઓ પાણીના કરંટમાં તણાઈ ગયા હતા. તો સ્થાનિક ઊંટ ચલાવનારો અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 6 લોકોને બચાવી લીધા. પરંતુ ભાગ્યશ્રી નામની એક યુવતીનું દુઃખદ મોત નીપજ્યું હતું. તો બીજી એક યુવતીની હાલત ગંભીર હોવાથી તેને દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં અન્ય બચાવેલા પ્રવાસીઓની પણ સારવાર ચાલી રહી છે. તો મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.